એક્ઝામ્પલ નંબર 23 આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા શંકુનું ઘનફળ ગોલકના ઘનફળ કરતા 8/27 ગણું છે તેમ સાબિત કરો. આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત શંકુ છે. આ ગોલક છે એનું કેન્દ્ર, આ ગોલકની ત્રિજ્યા જે કેપિટલ આર આપેલી છે, આ પણ ગોલકની ત્રિજ્યા છે. ગોલકની ત્રિજ્યા આપણને આપેલી છે એટલે r અચળ છે. અંતર્ગત શંકુ છે, આ શંકુની ઊંચાઈમાં આટલી ઊંચાઈ r છે, o a b, અને આ શંકુનું પાયો છે જે વર્તુળ છે અને આટલી ત્રિજ્યા છે. ધારો કે શંકુની ત્રિજ્યા r અને શંકુની ઊંચાઈ h. આ ત્રિજ્યા r, શંકુની ઊંચાઈ આટલી જે ઊંચાઈ છે એ h છે. એમાં OA, ધારો કે OA x, OA is equal to x, એટલે ઊંચાઈ h બરાબર r plus x થશે, કેપિટલ R plus x. બીજું કે શંકુનું ઘનફળ મહત્તમ બતાવવાનું છે, તો શંકુનું ઘનફળ is equal to 1/3 pi r square h. હવે આને મહત્તમ બતાવવાનું છે એટલે આપણે એમાં વિધેય બનાવવાનું છે. વિધેયમાં એ ધ્યાન રાખવાનું કે અંદર r અચળ આવવો જોઈએ વિધેય બનાવતી વખતે, અને એક જ ચલ આવવો જોઈએ. આમાં ઊંચાઈ r plus x મૂકી દઈએ, 1/3 pi, અને r square ની કિંમત, આ કાટકોણ ત્રિકોણ છે, આટલો ભાગ, આટલો કાટકોણ ત્રિકોણ OAB માં આ ત્રિજ્યા છે આટલી, આ OAX છે અને આ કેપિટલ R છે, એટલે x² plus r² is equal to capital R², અને r² is equal to r² capital R² minus, એટલે r² ની પણ કિંમત મૂકી દઈએ, r² minus x², અને h ની કિંમત r plus x. h એટલે આટલી ઊંચાઈ નથી, શંકુની ઊંચાઈ આટલેથી છે, એથી આ ટોચ સુધી ઊંચાઈ શંકુની ઊંચાઈ કહેવાય. એમાં આટલો ભાગ ત્રિજ્યા છે અને આટલો ભાગ મેં ધારી દીધો, એટલે આખી ઊંચાઈ r plus x, એટલે ઊંચાઈમાં r plus x આયા, તો આટલો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને મેં r² ની સ્મોલ r² ની કિંમત મૂકી દીધી, એ r અને x માં આવ્યું. એટલે વિધેય બનાવીએ તે વખતે ખાસ ધ્યાન રાખવાનું, અંદર જે તમને અચળ આપ્યું હોય અચળ આવી જવું જોઈએ અને એક ચલમાં ફેરવાઈ જવું જોઈએ. આ એક ચલ એટલે x માં ફેરવાઈ ગયું, અને કેપિટલ R છે એ અચળ છે. આ વિધેય r માં નથી બન્યું, કેપિટલ R માં નથી બન્યું, વિધેય x માં જ બન્યું છે. અને સાથે સાથે એની અંદર વિધેય બનાવતી વખતે એની અંદર અચળ ભાગ પણ આવી ગયો છે. 1/3 આ r plus x into r minus x into r plus x, r plus x whole square, આ x માં વિધેય બની ગયું. f of x is equal to 1/3 pi r plus x whole square into r minus x. હવે f dash x શોધીશું, એના પરથી f double dash x શોધીશું. f dash x is equal to 1/3 pi અચળાવીનો ગુણાકારથી 2 into r plus x whole square નું વિકલન into આનું 0 આનું 1 એટલે 1 રહેશે, r minus x as it is, plus r plus x whole square as it is, અને r minus x નું -1 is equal to 1/3 pi r plus x કોમન, આ કોમન માં નીકળ્યું, 2 અંદર ગુણાઈ જશે,
2r minus 2x r plus x હોલ સ્ક્વેર માંથી r plus x કોમન અહીંયા માઈનસ આવશે એક r plus x રહી ગયો એટલે minus r minus x is equal to 1 by 3 pi r plus x r minus 3x આ થયું આ f dash x હવે આના પરથી આપણે f double dash x શોધીએ f double dash x is equal to 1 by 3 pi u into v આ ચલ છે મેં બહાર લઈ લીધું r plus x નું વિકલન 1 into r minus 3x r plus x as it is r તો અચળ છે minus 3x એટલે minus 3 is equal to 1 by 3 pi r minus 3x minus 3r minus 3x f double dash x is equal to 1 by 3 pi minus 2r minus 6x minus 2 common minus 2 by 3 pi r plus 3x I f double dash x હવે f dash x is equal to 0 લઈને x ની કિંમત શોધીએ જેમાં વિધેય બન્યું એની કિંમત મળશે આપણને f dash x is equal to 0 therefore 1 by 3 pi r plus x into r minus 3x is equal to આ ચલ આમ જતું રહેશે r plus x is equal to 0 or अथवा r minus 3x is equal to 0 આપણે x શોધવાના છે x is equal to minus r is equal to 3x therefore x is equal to r by 3 આ અશક્ય x આટલો ભાગ ઊંચાઈ છે ત્રિકોણનું માપ છે એ ઋણમાં ના હોય એટલે અશક્ય આ મળેલ x ની કિંમતને f ડબલ ડેશ માં મૂકી દઈએ મળેલ x ની કિંમતને f double dash માં મૂકીએ f double dash r by 3 is equal to minus 2 by 3 pi minus 2 by 3 pi into r plus 3 into r by 3 cancel minus 2 by 3 pi into 2r આગળ નેગેટિવ છે એટલે f ડબલ ડેશ નેગેટિવ થયું therefore f x is equal to r by 3 આગળ સ્થાનીય મહત્તમ છે હવે મહત્તમ ઘનફળ કીધું છે f ડબલ ડેશ x નેગેટિવ આવ્યું f ડબલ ડેશ x એટલે x ની કિંમત જે મૂકી r by 3 f ડબલ ડેશ r by 3 નેગેટિવ આવ્યું એટલે ઘનફળ સ્થાનીય મહત્તમ છે હવે શંકુનું ઘનફળ એ ગોળકના ઘનફળ કરતા 8/27 ગણું છે તે સાબિત કરીએ આ શંકુનું ઘનફળ આટલો પાઠ લઈ લો fx is equal to શંકુનું ઘનફળ 1/3 pi r plus x whole square into r minus x આ જે વિધેય બન્યું એ શંકુના ઘનફળનું જ વિધેય બનાવ્યું છે આપણે fx એમાં x ની કિંમત r by 3 મૂકી દઈએ એટલે is equal to 1/3 pi r plus r by 3 whole square r minus r by 3 1/3 pi આ થયું 4r upon 3 whole square આ થયું 2r upon 3 1/3 pi 16r square by 3 into 2r by 3 is equal to 9 થશે આ 9 4r upon 3 નો સ્ક્વેર છે આ સ્ક્વેર એટલે 16r square upon 9 હવે આપણે 8/27 એટલે આમાંથી 8 અલગ પાડી દઈએ અને 27 અલગ પાડી દઈએ એટલે 8/27 એટલે બ્રેકેટમાં રહેશે
4 પાઈ આ થયા 32 32 માંથી 8 અલગ પાડી દીધા એટલે 4 પાઈ r ક્યુબ બાય 3 4 બાય 3 પાઈ r ક્યુબ એ થયું ગોળાનું ઘનફળ આ થયું ગોળાનું ઘનફળ અને ગોળાની ત્રિજ્યા તો આપણે આ આપી જ છે બરાબર એટલે v is equal to 8 by 27 4 by 3 pi r cube આ 32 થયા 32 માંથી 8 અલગ પડ્યા કારણ કે 8/27 જોઈએ છે છેદમાં થયા 81 થયા 81 માંથી આ 27 અલગ પાડી દીધા 3 અલગ રાખ્યા એટલે 4 pi r cube આ ગોળાનું ઘનફળ શંકુનું ઘનફળ v શંકુનું ઘનફળ બરાબર 8 by 27 into ગોળાનું ઘનફળ ઓકે ગોળકની ત્રિજ્યા r આપણને r આપેલી છે જે અચળ કહેવાય હવે ગોળકની અંદર ઘનફળ છે ગોળકની અંદર શંકુ છે શંકુની ત્રિજ્યા r અને ઊંચાઈ h ધાર દીધી આટલી ઊંચાઈ છે શંકુની આટલી શંકુની ઊંચાઈ h છે h r અને આ OA ધાર્યું છે મેં x એટલે ઊંચાઈ થઈ આપણે r x આ કાટકોણ ત્રિકોણ OAB માં x2 r2 r2 એના પરથી r2 ની કિંમત મૂકી દીધી એટલે આ અચળ જે આપ્યું છે એ અને એક ચલ જ્યારે પણ વિધેય બનાવીએ તે રકમમાં તમને જે અચળ આપ્યું છે અચળ વિધેય બનાવતી વખતે અચળ આવી જવું જોઈએ અને સાથે સાથે એક ચલમાં પણ રૂપાંતર થઈ જવું જોઈએ એક્ઝામ્પલ નંબર 24 લંબવૃત્તીય શંકુની વક્ર સપાટી ન્યૂનતમ હોય એટલે શંકુની વક્ર સપાટીને ન્યૂનતમ બતાવવાની છે અને ઘનફળ આપેલું છે ત્યારે શંકુની ઊંચાઈ તેના આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે તેમ સાબિત કરો ધારો કે શંકુની ત્રિજ્યા r ऊंचाई h तिर्यक ऊंचाई l આ ત્રાંસી ઊંચાઈ l હવે આપણને શંકુનું ઘનફળ v આપેલ છે એટલે અચળ છે v is equal to 1 by 3 pi r square h એટલે આપણે વિધેય બનાવીશું તે વિધેયમાં r ને સૂત્રનો કરતા અથવા h ને સૂત્રનો કરતા બનાવીને v આવવો જોઈએ વિધેયની અંદર હવે શંકુની વક્ર સપાટી is equal to pi r l શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ is equal to pi r l pi r આની અંદર pi અચળ r અને l બેવ છે હવે આપણે જે વિધેય બનાવીશું એની અંદર આનો ઉપયોગ કરવાનો છે આની અંદર r છે h છે v છે l તો છે જ નહીં આની અંદર તો આપણે પહેલા આ l ને આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરીને h2 r2 l2 h2 r2 l2 એટલે l ની કિંમત √h2 r2 મૂકી દઈએ અથવા વર્ગમૂળ ના કરવું હોય તો s2 pi2 r2 l2 શંકુની વક્ર સપાટી s pi r l ને બંને બાજુ વર્ગ કરી દીધો આગળ એક એક્ઝામ્પલમાં ક્ષેત્રફળમાં પણ વર્ગ કર્યો તો વર્ગ કરી શકાય વર્ગ એટલા માટે કરું જો અહીંયા હું l ની કિંમત મૂકીશ તો √h2 r2 આવશે અને √h2 r2 આવશે એટલે આપણને દ્વિતીય વિકલનમાં થોડું અઘરું પડે છે પ્રથમ વિકલન તો આવશે
પણ દ્વિતીય વિકલનમાં થોડું અટપટું બનશે, પણ તમે વર્ગ કરી દો તો સીધી જ l² ની કિંમત મૂકી શકાશે. s² = π² r² into h² plus r². હજુ પણ આ વિધેય બન્યું નથી. આ વિધેય r અને h બે ચલમાં છે. એક તો એક જ ચલમાં થવું જોઈએ અને ઘનફળ જે અચળ આપેલું છે આપણને ઘનફળ એનો ઉપયોગ થવો જોઈએ. તો આની અંદર h ની કિંમત 3v upon pi r² is equal to h. h ની કિંમત અહીંયા મૂકી દઈએ. એમાં v પણ આવી જશે અને r માં વિધેય બની જશે. s² is equal to pi² r². h એક જ જગ્યા છે એટલે h ની કિંમત મૂકી દીધી. r અહીંયા પણ r ની કિંમત મૂકવી પડે, અહીંયા પણ r ની કિંમત મૂકી. બે જગ્યાએ r ની કિંમત મૂકવી પડે. એટલે મેં વિધેયને h માં ના ફેરવ્યો ને r માં ફેરવ્યો ને h ની કિંમત is equal to 3v upon pi r². અહીંયા h ની કિંમત મૂકી દઈએ. h ની કિંમત મૂકીશું એટલે 9v² pi² upon pi² r⁴ plus r². આની અંદર ઘનફળ v અચળ આવી ગયો અને એક ચલમાં વિધેય બની ગયું. અહીંયા શંકુની વક્ર સપાટીને મારી ન્યૂનતમ બતાવવાનું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ r l. હવે જ્યારે પણ આપણે વિધેય બનાવીએ છીએ તે વિધેય બનાવતી વખતે અચળ v નો ઉપયોગ કરીએ છીએ. ઘનફળમાં r અને h છે, l છે જ નહીં. આનો ઉપયોગ કરીશું. એમાં r અને h છે, l છે જ નહીં. તો મેં h² plus r² is equal to l² અને વર્ગ કરીને મેં l² ની કિંમત મૂકી દીધી એટલે આ h અને r માં કન્વર્ટ થઈ ગયું. હવે અહીંયા પાછા બે ચલ રહ્યા r અને h. તો આમાંથી મેં h ની કિંમત 3v upon pi r² આ h માં મૂકી દીધી. જો r ની કિંમત મૂકી તો r ની કિંમત પણ મૂકી શકાય. r ની કિંમત અહીંયા પણ મૂકી પડે, અહીંયા પણ મૂકી પડે, પણ h ની કિંમત ફક્ત એક જ જગ્યાએ મૂકી પડી. હવે આને અંદર ગુણી દઈએ. આને વિધેય f of r કહીએ. f of r is equal to આ pi² r² ને અંદર ગુણીએ એટલે pi² કેન્સલ, 9v² upon r² plus pi² r⁴. આ pi² r² અંદર ગુણીએ એટલે pi² કેન્સલ અને છેદમાં એકવાર r² કેન્સલ થઈ જશે અને pi² r⁴ બનશે. હવે f dash r minus 18v² upon r³ plus 3 pi² 4 pi² r³ ઘાત આગળ ઘાત ઘટાડી દીધી. f double dash r is equal to 54v² upon r⁴ plus 12 pi² r². આનું વિકલન r⁻³ લઈ જવાનો, r⁻³ કરવાનો, પછી ઘાત આગળ લાવી દેવાની એટલે -18 × -3 એટલે 54 અને r⁻⁴ એ છેદમાં આવી ગયું. હવે f dash r is equal to 0 તો -18v² upon r³ plus 4 pi² r³ is equal to 0. 2 કોમન આ બાજુ 0 ના છેદમાં જતા રહેશે એટલે -9v² upon r³ plus 2 pi² r³ is equal to 0. હવે r³ 2 pi આને આ સાઈડ લઈ જાઉં 2 pi r³ is equal to 9v² upon r³ r⁶ is equal to 9v² upon 2 pi 2 pi² છે 2 pi² r³ એટલે 2 pi² આવશે. r is equal to
9v square upon 2 pi square raised to 1/6 આ r ની કિંમતને f ડબલ ડેશ માં મૂકી દઈએ. હવે આ પોઝિટિવ છે, r પણ પોઝિટિવ, આ પોઝિટિવ છે r, એટલે અહીંયા કિંમત મૂકશો એટલે પોઝિટિવ જ થવાનું છે. r is equal to 9v square upon 2 pi square raised to 1/6 માટે f double dash r પોઝિટિવ થાય, therefore f a સ્થાનીય ન્યૂનતમ છે. r ની કિંમત આપણે અહીંયા મૂકીએ, પણ અહીંયા મૂકીને સાદુરૂપ આપવાની જરૂર નથી. આપણે r એટલે ત્રિજ્યા પોઝિટિવ થવાની, અહીંયા મૂકશો, અહીંયા r ની કિંમત મૂકશો, સાદુરૂપ આપવાની જરૂર નથી. આપણે f ડબલ ડેશ r પોઝિટિવ કે નેગેટિવ બતાવવાના છે. r ની કિંમત મૂકવાથી f ડબલ ડેશ r પોઝિટિવ થવાના છે. એટલે ઘનફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ ન્યૂનતમ આવી ગયું. હવે આધારની ત્રિજ્યા કરતા √2 શંકુની ઊંચાઈ આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે. r6 હવે r6 is equal to 9v square upon 2 pi square, 2 pi square into r6 is equal to 9 into v square. v square v ની કિંમત મૂકી દો, આ v ની કિંમત મૂકી દે 1/3 pi r square h square, એટલે 1/3 pi r square h whole square is equal to 9 into 1/9 pi square r raised to 4 h square, 2 pi square r raised to 6 and 9 cancel, pi square cancel. અહીંયા r raised to 6 છે, r raised to 4 છે, એટલે r raised to 4 અહીંયા r raised to 6 રહેશે, r square રહેશે is equal to h square. h is equal to વર્ગમૂળ લઈએ, h is equal to √2r. ઊંચાઈ એ આધારની ત્રિજ્યા કરતા √2 ગણી છે. ઊંચાઈ એ આધારની ત્રિજ્યા, શંકુનો આધાર છે એની શંકુની આધાર જે છે એની ત્રિજ્યા r છે, એટલે ઊંચાઈ એ ત્રિજ્યા કરતા √2 ગણી સાબિત થઈ ગઈ. અહીં r raised to 4 છે, અહીં r raised to 6 છે, એટલે કેન્સલ થઈ જશે અને r સ્ક્વેર રહેશે. એટલે 2r square is equal to h is equal to √2r.